નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધારીમાં નવી વસાહત ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ઈ ક્લાસરૂમ ડિજિટલ વર્ગવાળા ક્લાસરૂમનું દીપ પ્રાગટ્ય કરીને ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ધારી ગામના સરપંચ ભૂપતભાઈ વાળા, ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા તેમજ ખેડૂત અગ્રણી ખોડાભાઈ ભુવા, સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો તેમજ સ્કૂલનો સ્ટાફ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્થાનિક સદસ્ય અનુભાઈ લલિયા દ્વારા નવી વસાહત પ્રાથમિક શાળા નામંજૂર કરાવેલ ઓરડા સહિત વસાહત હરિપુરા વિકાસના કામો 1 કરોડ 10 લાખના વિકાસ કામો મંજૂર કરાવેલ છે. ત્યારે લોકોએ પણ સ્થાનિક સદસ્ય અનુભાઈનું સન્માન કરેલું હતું. રિપોર્ટર પ્રતાપવાળા, મુંબઈ તરંગ ન્યૂઝ. આજે નવી વસાહત ધારી જે પ્રાથમિક શાળામાં નવા ઓરડા અને નવી લેબ, કોમ્પ્યુટર લેબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પાર્ટીના તમામ હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ અને ગામના તમામ આગેવાનો અને સ્ટાફની હાજરીમાં આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. લોકાર્પણના કાર્યક્રમમાં સરકારશ્રી તરફથી જે નવા રૂમો આવે છે તે નવા રૂમોની સુવિધા માટે જે વિસ્તારમાં, મારા વિસ્તારમાં વધારેમાં વધારે સ્માર્ટ ક્લાસ પણ આવેલા છે. આ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર રૂમના આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. સરકાર તરફથી વધારેમાં વધારે મારા વિસ્તારમાં નવા ઓરડાઓ, નવી સ્કૂલો બધું જે આપવામાં આવ્યું છે એના લગભગ કામ પૂર્ણ થવાના આરે છે. આજે આ નવી વસાહતમાં જે પ્રાથમિક શાળામાં જે લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો હતો એ બધા પાર્ટીના આગેવાનો સાથે ને ગામના આગેવાનો સાથે આજે પૂર્ણ કરેલ છે. સર,